ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ભૂમાફિયા કોણ છે, સરકારના દલાલ છે, નારાબાજી કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે। ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં બેઠેલું છે, ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે। ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે, જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે, એમાં આજે શું હાલત કરી રહી છે। ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં। આજે દહેજમાં ગઈકાલે ત્યારે ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને। આખી આદિવાસીની જમીન છે, જે વીંગુ 2 વીંગુ 3 વીંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની, એ જમીનો પર પીસીપીઆરમાં આવેલી છે। ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની મિલીભગતમાં જિલ્લા આગેવાનોની મિલીભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે। માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે। ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય, આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વર્ગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે 73A ની પરમિશન આપી આદિવાસીઓની જમીન વિહોણા કરી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ પ્રસંગે માજી પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાળા, શેરખાન પઠાણ, સમસાદલી સૈયદ સહિતના કોંગી આગેવાનોએ ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો।